फ्रेंड्स, गुड मॉर्निंग एवरीबडी। तमाम वाला विद्यार्थी मित्रों અને આપના સૌ પરિવારજનો તંદુરસ્ત, નિરોગી અને સ્વસ્થ હશો એવી પ્રભુચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ। દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે રીડ 5 જે એક પોએમ હતી ધ સિક્રેટ ઓફ ધ મશીન્સનો અભ્યાસ કર્યો અને હવે આજે આપણે આગળ વધીએ રીડ 6 તરફ। રીડ 6 જેનું ટાઇટલ છે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી। ફોરેસ્ટ્રી એટલે કે પ્રોટેક્શન એન્ડ નરિશમેન્ટ ઓફ ફોરેસ્ટ, જંગલનું સંવર્ધન કરવું, વન સંવર્ધન કરતી મહિલાઓ। વન સંવર્ધન મતલબ જંગલને ઉછેરવું, એનું રક્ષણ કરવું, આ કાર્ય કરતી મહિલાઓ। તો વન સંવર્ધન કરતી મહિલાઓ આ યુનિટની અંદર શેની વાત છે, ઇન્ટ્રોડક્શન મેળવીએ। તો દોસ્તો, તમે સૌ આગળ ઉપર સામાજિક વિજ્ઞાનની અંદર ચિપકો મુવમેન્ટ વિશે ભણ્યા હશો। ચિપકો આંદોલન, આ ચિપકો આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? તો લીડર ઓફ ચિપકો મુવમેન્ટ એપ્રિલ 1973, એપ્રિલ 1973માં જે ચિપકો આંદોલન થયું હતું એના બે લીડર હતા, એક શ્રી સુંદર બહુગુણા અને બીજા શ્રી ચંડી પ્રસાદ ભટ્ટ। આ બંનેની આગેવાની હેઠળ ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલના લોકો, વૃક્ષ પ્રેમી લોકો આગળ આવ્યા અને વૃક્ષોને બચાવવા માટે, જંગલોને બચાવવા માટે એક અભિયાન ચલાવવામાં આવ્યું અને આ અભિયાનમાં વૃક્ષ કાપવા આવતા જે કઠિયારાઓને રોકવા માટે લોકો વૃક્ષના થડને બાદ ભીડીને ઊભા રહી જતા, એને ચીપકી જતા, એટલે આ મુવમેન્ટને નામ અપાયું ચિપકો મુવમેન્ટ। તો આ ચિપકો મુવમેન્ટની પણ આ યુનિટની અંદર વાત છે। આ સિવાય લોકલી સ્થાનિક કોઈ ગામની મહિલાઓ પોતાના ગામની આસપાસના જંગલોને બચાવવા માટે જે કંઈ પ્રયત્નો એમને કર્યા હતા અને કરી રહી છે એની પણ વાત આ યુનિટની અંદર છે। ધ ટ્રી લવર્સ એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ, ચિત્રમાં તમે જોઈ શકો છો। આ રીતે લોકો વૃક્ષને બચાવવા માટે વૃક્ષને એમ્બ્રેસ એટલે હોલ્ડ ક્લોઝ, કડલ, હગ, ભેટવું, વૃક્ષને ભેટી જતા। અહીંયા પણ તમે જોઈ શકો છો। આ મહિલાઓ, ઘણા ગામની અંદર આ મહિલાઓએ અભિયાન ઉપાડ્યું અને પોતે એક યુનિયન બનાવ્યું જેને નામ આપવામાં આવ્યું મહિલા મંગલ દળ, ટૂંકમાં કહીશું આપણે એને MMD, મહિલા મંગલ દળ। સ્ત્રીઓએ એક જૂથ બનાવ્યું અને એમણે કામની વહેંચણી કરીને આ જંગલોના સંરક્ષણનું કામ એમના માથે લીધું। તો દોસ્તો, આ બધી જ વાતને હવે ડીપમાં જોઈએ આપણે આ યુનિટની અંદર। ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન કરતી મહિલાઓ। કોમ્પ્રેન્શન નંબર 1, સિન્સ ટાઈમ બિગેન, સમયની શરૂઆતથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ। બ્રોડ લીવ્ડ એટલે મોટા પાંદડા ધરાવતા, પહોળા પાંદડા ધરાવતા વૃક્ષો, જેમાં દેવદારના વૃક્ષો, સાગના વૃક્ષો, હિમાલયની પહાડોમાં આવેલા જંગલો હેવ પ્લેડ અ સિગ્નિફિકન્ટ રોલ। સિગ્નિફિકન્ટ અને આ જ પાઠમાં આગળ એક શબ્દ આવશે વાઇટલ। આ વાઇટલ ને સિગ્નિફિકન્ટ સિમિલર વર્ડ છે જેનો મતલબ થાય છે ઇમ્પોર્ટન્ટ, અને પ્લે અ રોલ એટલે ભાગ ભજવવો। આ જંગલોએ અતિ મહત્વનો ભાગ ભજવ્યો છે શેમાં? ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં આ હિમાલયના પહોળા પાંદડા ધરાવતા વૃક્ષોના જંગલોએ મહત્વનો ભાગ ભજવ્યો છે, કેમ કે એમનું બળતણ, એમનો ખોરાક, આ બધું જ આ જંગલોમાંથી એમને મળતું હતું। ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ। ફાઉન્ડેશન એટલે બેઝ, પાયો, અને ઇકોનોમી, ફાઇનાન્શિયલ સિસ્ટમ, અર્થવ્યવસ્થા। વાસ્તવમાં તો એવું કહીએ તો પણ ચાલે કે પર્વતીય ગામડાઓની અર્થવ્યવસ્થાનો આધાર સ્તંભ, પાયો હતો આ જંગલો। ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, જેમ કે જંગલમાંથી મળતા લીલા પાંદડા અને ઘાસ, ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ। ફોડર એટલે
ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ, પ્રાણીઓને ખવડાવવા માટે વપરાતો સૂકો ઘાસચારો, એને કહેવાય ફોડર. તો લીલા પાંદડા અને ઘાસ એ પશુઓ માટે ઘાસચારો હતો. વુશ ડંગ, આ પશુઓનું મળ, ડંગ એટલે છાણ, મેન્યોર, ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર્સ ફોર ધ ક્રોપલેન્ડ. લોકોના ક્રોપલેન્ડ, ફાર્મ, ખેતરોની અંદર આ પશુઓનું છાણ ફર્ટિલાઇઝર, ખાતર તરીકે, કમ્પોસ્ટ તરીકે વપરાતું હતું. ડ્રાય ટ્વિગ્સ, સુકાઈ ગયેલી ડાળીઓ, અને બ્રાન્ચીસ, બ્રાન્ચીસ ને ટ્વિગ્સ સમાનાર્થી શબ્દો જ છે, અને બંનેનું સમાનાર્થી બોલીએ તો એને કહેવાય સ્ટેમ, બાવ, શાખા અથવા ડાળી. સુકાઈ ગયેલી વૃક્ષની ડાળીઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. એ આ ગામના લોકો માટે ડોમેસ્ટિક એટલે કે હાઉસહોલ્ડ, ઘરેલું, કુકિંગ ફ્યુલ, રાંધવા માટેનું ફ્યુલ, ફાયરવુડ, બળતણ. જંગલમાંથી મળતી વૃક્ષોની સુકાઈ ગયેલી ડાળીઓ એ લોકો માટે રસોઈ બનાવવા માટેનું એકમાત્ર ઘરેલું બળતણ હતું. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ, આ ઉપરાંત જંગલ એમને બીજું શું પ્રોવાઈડ પૂરું પાડે છે તો લાર્જ સપ્લાયસ ઓફ, મોટા જથ્થામાં, લાર્જ અમાઉન્ટ, લાર્જ ક્વોન્ટિટી ઓફ ફ્રૂટ્સ, ફળફળાદી, એડિબલ નટ્સ, એડિબલ એટલે કે સેફ ટુ ઇટ, ખાદ્ય, ખાવા યોગ્ય, ખાદ્ય સૂકા મેવા, ફાઇબર્સ એટલે કે થ્રેડ્સ, રેસા, એન્ડ હર્બ્સ, હર્બ એટલે પ્લાન્ટ્સ યુઝડ ઇન મેડિસિન, ઔષધિ તરીકે વપરાતી વનસ્પતિઓ. ફોર લોકલ કન્ઝમ્પશન, કન્ઝમ્પશન, યુઝિંગ અપ, યુટિલાઇઝેશન, વપરાશ. સ્થાનિક વપરાશ માટે જંગલો એમને ફળફળાદી, સૂકા મેવા, રેસા, ઔષધિઓ વગેરે પણ પૂરું પાડે છે. તો આ હિસાબે કહી શકાય કે આ જંગલો એ ગ્રામ્ય વિસ્તાર, હિલી વિસ્તારના જે લોકો છે એમના જીવનમાં એમણે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેઇનફોલ, જંગલોના ફાયદા, એના વિશે પણ તમે આગળ વિજ્ઞાનની અંદર ભણીને આવ્યા છો. પહેલો ફાયદો કે જંગલો બ્રેક, મતલબ અહીંયા બ્રેક મારવી, ઘટાડવું, ધીમું પાડવું. ફ્લો ઓફ, ફ્લો એટલે પ્રવાહ, સિઝનલ રેઇનફોલ, મોસમી વરસાદ, વરસાદને કારણે જે પાણી જમીન પર વહે છે એને આ જંગલો રોકે છે, એના પ્રવાહને ધીમો પાડે છે. ધેટ લેશિસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ, લેશ મતલબ ટુ મેક સડન મૂવમેન્ટ, ધોવાણ કરવું, જે આ પહાડોનું મોટા પાયે એના ઢોળાવોનું ધોવાણ કરતા હતા. આ વરસાદની તીવ્રતાને, વરસાદના પાણીના પ્રવાહને જંગલો રોકે છે. કે જે એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, ચોમાસામાં દર વર્ષે આ પડેલા વરસાદનું પાણી એ ધસી જવાને કારણે પહાડના ઢોળાવોનું જે ધોવાણ થાય છે એને આ જંગલો અટકાવે છે. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ, સ્પ્રિંગ એટલે ફાઉન્ટેન, અહીંયા બ્રુક, ઝરણું. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ, આ પહાડોમાંથી ઝરણા ફૂટે છે. એવર ફ્લોઈંગ સ્ટ્રીમ, સ્ટ્રીમ અને સ્પ્રિંગ સમાનાર્થી શબ્દો છે, સતત વહેતા ઝરણા. વિચ આર વાઇટલ, બીજી લીટીમાં જે સિગ્નિફિકન્ટ શબ્દ આવ્યો હતો એનું સિમિલર, વાઇટલ, સિગ્નિફિકન્ટ, ઇમ્પોર્ટન્ટ, મહત્વનું. ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, ઉનાળાની ઋતુમાં જંગલોમાંથી નીકળતા ઝરણાઓ એ લોકો માટે અને પ્રાણીઓ માટે વાઇટલ, ખૂબ મહત્વના સાબિત થાય છે, કેમ કે એ પાણી એમને પીવા માટે આખું વર્ષ કામમાં આવે છે. આમ જંગલો એ એમની જીવાદોરી છે એવું કહીએ તો પણ કંઈ ખોટું નથી. કોમ્પ્રેન્શન 1 અહીંયા સમાપ્ત થયો. એસક્યુ નંબર છે 1 to 6. કોમ્પ્રેન્શન 2, ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, હાવેવર લાર્જ એરિયાસ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, આ સમૃદ્ધ જંગલનો ઘણો મોટો વિસ્તાર, રીચ ફોરેસ્ટ રિસોર્સિસ, રિસોર્સ એટલે સ્ત્રોત, આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ, દિન પ્રતિદિન એ નાશ પામી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, કેટલાક દ્રષ્ટાંત લઈએ. ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ, ઉત્તરાંચલનો એક વિસ્તાર છે તેહરી ગઢવાલ, વેર એક્સપ્લોઇટેડ, એક્સપ્લોઇટ મીન્સ યુઝ સેલ્ફિશલી, સ્વાર્થી હેતુ માટે ઉપયોગ કરવો, લાભ ઉઠાવવો. ટુ સપ્લાય ટિમ્બર, ટિમ્બર એટલે વુડ, લાકડું. ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ, પ્લેન્સ મેદાનોની અંદર રેલવે નેટવર્કને એક્સપાન્ડ, વિસ્તૃત બનાવવા માટે, રેલવે લાઇન પાથરવા માટે. મિત્રો, પહેલાં રેલવે લાઇનની અંદર બે પાટાની વચ્ચે લાકડાના પાટિયા મૂકવામાં આવતા હતા, એના સ્થાને હવે સિમેન્ટના ગડરને લીધું છે, પણ પહેલાં ત્યાં લાકડાનો યુઝ થતો હતો. તો એ સમયે આ રેલવે લાઇનને
વિસ્તૃત બનાવવા માટે તેહરી ગઢવાલના જંગલનો મોટા પાયે લાભ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુરોપિયન્સ ઇન મસૂરી, ભારતનું નંબર 1 હિલ સ્ટેશન છે મસૂરી, જે દેહરાદૂનથી 50 કિલોમીટર દૂર આવેલું છે. આ મસૂરીમાં રહેતા યુરોપિયનો વોન્ટેડ કલ્ટિવેશન એટલે ફાર્મિંગ, એગ્રીકલ્ચર, ખેતી ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ. મસૂરીના યુરોપિયનો કે જે બટાકાની ખાદ્ય પદાર્થ, બટાકાની ખેતી કરવા ઈચ્છતા હતા, એના માટે એમણે જમીન જોઈતી હતી અને એ જમીન એમને આપવા માટે જંગલનો નાશ કરવો પડે એમ હતો. તો પરિણામ શું આવ્યું? લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ, લીડ ટુ ક્રિએટ, બ્રિંગ અબાઉટ, સર્જવું, ખૂબ મોટા પાયે ઓક મિશ્રિત જંગલોનો સફાયો એનું પરિણામ આવ્યું. there was really a contradiction, या really આવશે, really a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. થયું શું હવે? તો કોન્ટ્રાડિક્શન એટલે કે ડેનિયલ, વિરોધાભાસ સર્જાયો. બિટવીન, કોની વચ્ચે? વિલેજ પીપલ્સ બેઝિક નીડ, ગામડાના લોકોની પાયાની જરૂરિયાત, જે આપણે હમણાં આગળના કોમ્પ્રેહેન્શનમાં વાત કરી, એમની પાયાની જરૂરિયાત જંગલો પૂરી પાડતા હતા. બીજી તરફ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ સ્ટેટ ટુ અર્ન મની, રાજ્ય સરકારને પૈસા કમાવામાં રસ હતો. તો આ બંનેના વિચારો વચ્ચે વિરોધાભાસ સર્જાયો. પરિણામ સ્વરૂપે ઇન 1930 અંદર the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance. Non-cooperation मतलब disobedience, असहकारनी, peaceful मतलब non-violent, quiet, શાંત, અહિંસક, resistance એટલે oppose, પ્રતિકાર. તો એમણે સત્યાગ્રહ, જેને સત્યાગ્રહ કહી શકાય એવો અહિંસક પ્રતિકાર, અહિંસક ચળવળ ઉપાડી. કયા હેતુથી? To obtain justice in opposition to the oppressive forest laws. Obtain, get, achieve, પ્રાપ્ત કરવું. જસ્ટિસ એટલે ફેરનેસ, ન્યાય. ઇન ઓપોઝિશન ટુ, ની વિરુદ્ધમાં. શેની વિરુદ્ધમાં? તો ઓપરેસિવ ફોરેસ્ટ લોઝ. ઓપરેસિવ એટલે અનફેર, અનજસ્ટ, અન્યાયી. અન્યાયી જંગલના કાયદા સામે ન્યાય મેળવવાના હેતુથી 1930માં તેહરી ગઢવાલના લોકોએ અસહકારની ચળવળ સત્યાગ્રહના સ્વરૂપમાં અહિંસક ચળવળ શરૂ કરી. ઇન ધ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ. તે જ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકોની હત્યા કરવામાં આવી. ક્યાં, કેવી રીતે, કોના દ્વારા? તો ઇન ટિલારી. તેહરી ગઢવાલનું એક નાનું ગામ છે ટિલારી, કે જ્યાં બાય ધ આર્મ્ડ ફોર્સ, કોના દ્વારા? શસ્ત્રસજ્જ સેના દ્વારા સરકારે એમની હત્યા કરવી. ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ. તેહરી ગઢવાલ રાજ્યની સશસ્ત્ર સેના દ્વારા અસંખ્ય લોકોની હત્યા કરવામાં આવી. વેન દે ફોર્મ્ડ અ પ્રોટેસ્ટ મીટિંગ. પ્રોટેસ્ટ એટલે વિરોધ. જ્યારે ઘણા બધા લોકો ત્યાં વિરોધ નોંધાવવા માટે એકત્રિત થયા હતા, મીટિંગ કરવા માટે, અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, જે અધિકૃત જંગલની નીતિ હતી, એ નીતિની વિરુદ્ધમાં લોકો વિરોધની મીટિંગ કરવા માટે ભેગા થયા હતા, ત્યારે તેહરી ગઢવાલ રાજ્યની સરકારે સેના દ્વારા એમના ઉપર ગોળીઓનો વરસાદ વરસાવ્યો. અસંખ્ય લોકોની ત્યાં હત્યા કરવામાં આવી. અહીંયા કોમ્પ્રેહેન્શન 2 સમાપ્ત થાય છે. એસક્યુ નંબર છે એના 7 to 12. કોમ્પ્રેહેન્શન 3. લુક એટ ધ પિક્ચર. દોસ્તો, ટેક્સ્ટ બુકમાં તમને એક ચિત્ર આપ્યું છે. એ ચિત્ર આપણે આગળ બતાવી દીધા તમને, જ્યાં લોકો વૃક્ષને ભેટેલા છે. વોટ ડુ યુ નોટિસ? તમે શેની તરફ ધ્યાન કર્યું? There are some men, women and children embracing the trees. Embrace, cuddle, hold close, hug. કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટીને ઊભા છે. The two men are with saws, SAW saw, જેનો અર્થ થાય છે કરવત, tool for cutting tree, વૃક્ષ કાપવા માટેનું ઓજાર. બે માણસો હાથમાં કરવટ લઈને ઊભા છે. They want to cut down the trees. તેઓ વૃક્ષને કાપવા ઈચ્છે છે. But the people are protecting them. પણ લોકો એ વૃક્ષોને બચાવી રહ્યા છે. પ્રોટેક્ટ, સેવ, ડિફેન્ડ.
They do not allow them to do any harm to the trees. તેઓ તેમને વૃક્ષને કોઈ પણ જાતનું નુકસાન કરવાની અનુમતિ આપતા નથી. એઝ કારણ કે they are emotionally attached to them. કેમ કે લોકો આ વૃક્ષ સાથે ઇમોશનલી લાગણીના સંબંધથી જોડાયેલા છે. It was Chipko movement to save the forest. આ જંગલોને બચાવવા માટે કરવામાં આવેલા ચિપકો આંદોલનનું ચિત્ર છે. The movement saved the green forest and protected the environment. આ ચળવળે લીલાછમ જંગલોને બચાવી લીધા અને પર્યાવરણને પણ સાથે સાથે બચાવી લીધું, એનું રક્ષણ કરી દીધું. પ્રોટેક્ટ, સેવ, ડિફેન્ડ, રક્ષણ કરવું. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ, આઝાદી પહેલાં જે સત્યાગ્રહની ચળવળો થતી હતી એમાંથી હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ. પોસ્ટ અને પ્રી એટલે શું દોસ્તો? આ મોબાઈલના સિમ કાર્ડ આવે ને, પ્રીપેડ, પોસ્ટપેડ. તો પ્રી એટલે શું? પહેલા. પોસ્ટ એટલે પછી. તો પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મતલબ આઝાદી પછીની આ ચિપકો મુવમેન્ટ, એનો જન્મ આઝાદી પહેલાના જે સત્યાગ્રહો હતા એમાંથી થયો. અહિંસક ચળવળ. હગ અ ટ્રી, વૃક્ષને ભેટવું, ચિપકોનો મતલબ. ઇન વિચ village people have actually put their bodies around trees to stop them from being felled. જે ચળવળની અંદર લોકો વૃક્ષને કપાતું અટકાવવા પોતાના શરીર વડે આખા વૃક્ષને ભેટીને એને આવરી લેતા હતા. કોમ્પ્રેન્શન 3 ફિનિશ થાય છે. એસક્યુ નંબર છે ના 13 to 17. કોમ્પ્રેન્શન 4. This grassroots struggle against commercial cutting of the Himalayan forest. ગ્રાસરૂટ એટલે પાયાની, સ્ટ્રગલ એટલે ચળવળ. કોમર્શિયલ કટિંગ, વ્યવસાયિક કાપણી. હિમાલયના ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોની વ્યવસાયિક કાપણી સામે થયેલી આ પાયાની ચળવળે હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્નમેન્ટ, રાજ્ય સરકાર ઉપર એક દબાણ લાવ્યું. શેનું? ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી. રીથિંક એટલે પુનઃ વિચારણા કરવી. સ્ટ્રેટેજી, પોલિસી, પ્લાન કે અપ્રોચ, નીતિ અથવા વ્યૂહરચના. સરકારે પોતાની વ્યૂહરચના, પોતાની નીતિમાં ફેરફાર કરવાની, એમાં પુનઃ વિચારણા કરવાની ફરજ પડી. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબોવ હાઇટ ઓફ 1000 મીટર. જોકે આજની તારીખે 1000 મીટરથી ઊંચાઈવાળા વિસ્તાર ઉપર વ્યવસાયિક કાપણી ઉપર બેન લાગેલો છે. બેન, પ્રોહિબિટ અથવા તો ફોરબિડ, પ્રતિબંધ મૂકવો. જંગલ વિસ્તાર, પહાડી વિસ્તારમાં 1000 મીટરની ઊંચાઈ ઉપરના વૃક્ષો એને કાપવા ઉપર પ્રતિબંધ છે. But there are large areas of degraded forest. Degraded, destroyed, ruined, નાશ પામેલું. જોકે એ અગાઉ આ નિયમ બન્યો એ પહેલા ઘણો મોટો વિસ્તાર જંગલોનો નાશ પામેલો છે. And the forest department has failed to reforest them. Reforest means replant with forest trees. જંગલોની અંદર ફરીથી પુનઃ વૃક્ષો વાવવા, પુનઃ વનીકરણ કરવું. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતું આ વનીકરણ કરવામાં નિષ્ફળ ગયું છે. એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે, there is now a severe scarcity of animal fodder. ત્યાં વસવાટ કરતા લોકો માટે સિવિયર, એક્સ્ટ્રીમ, અતિશય, સ્કેર્સિટી એટલે શોર્ટેજ, અછત ઊભી થઈ છે. શેની? એક તો એનિમલ ફોડર, પ્રાણીઓ માટેનો ઘાસચારો. ડોમેસ્ટિક ફ્યુલ એટલે કે ઘરેલું બળતણ. અને આ સાથે સાથે ઇનડાયરેક્ટ થયેલી અસર એક્યુટ વોટર શોર્ટેજ. એક્યુટ અને સિવિયર બંને સમાનાર્થી શબ્દો છે, બંનેનું સિમિલર, એક્સ્ટ્રીમ. અને પાણીની પણ તીવ્ર અછત ઊભી થઈ છે. કેમ કે વૃક્ષો ન હોય એટલે જંગલો ન હોય એટલે જમીનની અંદર પાણીનું શોષણ ઓછું થશે, જેને કારણે ચોમાસા સિવાયની ઋતુમાં પાણીની અછત સર્જાય છે. હવે ધ વુમેન સફર ધ મોસ્ટ. આનું સૌથી માઠું પરિણામ કોણે ભોગવવાનું થયું? વુમન, સ્ત્રીઓએ. કેમ કે ઘાસચારો લાવવાનું, બળતણ લાવવાનું, પાણી લાવવાનું, આ બધા કાર્યો સ્ત્રીઓના હતા. વુમેન સફર ધ મોસ્ટ. સ્ત્રીઓએ સૌથી વધારે સહન કરવું પડ્યું. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ, ઘણા પહાડી ઇલાકામાં તો વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. ઘણા વિસ્તારમાં તો એટલી બધી તીવ્ર અછત છે કે સ્ત્રીઓએ એમની ઘાસચારાની, બળતણની અને પાણીની જે ડેઇલી રિક્વાયરમેન્ટ હોય, રોજિંદી જરૂરિયાત, એના માટે ઓલ ડે, આખો દિવસ સતત હેરાફેરી કરતા રહેવી પડે, આમથી આમ, આમથી આમ. ત્યારે સાંજ સુધીમાં માંડ એમને જરૂરી હોય એટલો ઘાસચારો
બળતણને પાણી એ ભેગું કરી લે છે, આખો દિવસ એમને આમાં જ જતો રહે છે. અને તેથી ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, અગાઉ થયેલ ચિપકો મુવમેન્ટમાંથી પ્રેરણા લઈને ધ વિલેજ વુમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. સ્ત્રીઓએ જાતે જ એમના સ્થાનિક જંગલોનું રક્ષણ કરવા માટેનું કાર્ય શરૂ કર્યું. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, કયા હેતુથી? ટુ એન્શ્યોર, ટુ મેક સર્ટેન, સુનિશ્ચિત કરવું. અને રીજનરેશન મતલબ ન્યૂ બર્થ, નવી પેઢી. એમની જે ભાવિ પેઢી છે, આવનારી પેઢી છે, એમને આ સમસ્યા સહન ન કરવી પડે એમના જીવનને સુનિશ્ચિત કરવા માટે આ સ્ત્રીઓએ અત્યારથી અભિયાન ઉપાડ્યું. એમના સ્થાનિક જંગલો, એમના ગામની આસપાસના જંગલોનું કેમ રક્ષણ કરવું એની આખી વ્યૂહરચના બનાવી એમણે, જેની ચર્ચા કોમ્પ્રેન્શન 5માં કરીશું આપણે હમણાં. અહીંયા કોમ્પ્રેન્શન 4 સમાપ્ત થયો. એસક્યુ નંબર છે એના 18 to 23. કોમ્પ્રેન્શન 5. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, ઉત્તરાંચલ. ઉત્તરાંચલના તેહરી ગઢવાલ જિલ્લાના આ બે વ્યક્તિઓ, જેની તસવીરો આપણે આગળ જોઈ, સુંદર બહુગુણા અને ચંડી પ્રસાદ, એમની આગેવાની હેઠળ અંડર ધ લીડરશીપ ઓફ ટ્રી લવર્સ કમ ફોરવર્ડ, ટેક ઇનિશિયેટિવ, આગળ આવવું. ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ ધેટ લાય એટલે સ્ટ્રેચ, પથરાયેલું આવવું, ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાસ, હિમાલયના ઢોળાવોમાં પથરાયેલા દેવદારના જંગલોને બચાવવા માટે વૃક્ષ પ્રેમી લોકો આગળ આવ્યા અને આ બંને આગેવાનોને એમણે સાથ આપ્યો. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીઇંગ કટ. આ ચળવળમાં લોકો વૃક્ષને કપાતા અટકાવવા માટે વૃક્ષને એમ્બ્રેસ, હગ, ભેટતા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ ચળવળ ચિપકો આંદોલન તરીકે પોપ્યુલર, લોકપ્રિય બની ગઈ. હવે રિસન્ટ વાત. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન મતલબ પ્રોટેક્શન, પ્રિઝર્વેશન સંરક્ષણ, અને એનું જ વર્બ છે કન્ઝર્વ. તો પ્રોટેક્ટ, પ્રિઝર્વ સંરક્ષણ કરવું. જંગલોનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે, મોરલ ડ્યુટી, મોરલ રિસ્પોન્સિબિલિટી. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, કોન્સ્ટિટ્યુશન ફોર્મેશન, આપણું જે બંધારણ છે એમાં પણ લખેલું છે, આપણે વાંચી શકીએ છીએ કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, તે દરેક નાગરિકની ફંડામેન્ટલ, બેઝિક, મૂળભૂત ફરજ છે, ડ્યુટી, ફરજ. કઈ? ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ, સંરક્ષણ કરવું અને એમાં સુધારો કરવો. શેમાં? ફોરેસ્ટ જંગલો, લેક્સ તળાવો, રિવર્સ નદીઓ, એન્વાયરમેન્ટ પર્યાવરણ, પર્યાવરણમાં અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, જેની અંદર વન્યજીવો પણ આવી જાય છે, જંગલી પશુ પક્ષીઓ, આ બધાનું સંરક્ષણ, જતન, સંવર્ધન કરવું. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેઝન ટુવાર્ડ્સ ઓર્ગેનિઝમ. કમ્પેઝન, સિમ્પથી, પીટી, દયા, સહાનુભૂતિ. અને ઓર્ગેનિઝમ એટલે લિવિંગ બીઇંગ, સજીવો. અને તમામ સજીવો પ્રત્યે સહાનુભૂતિ દાખવવી એ આપણી નૈતિક પાયાની મૂળભૂત ફરજ છે. આવું આપણા બંધારણમાં પણ લખાણ છે. તો દોસ્તો, જંગલોને, વૃક્ષોને, પર્યાવરણને અને પશુ પક્ષીઓને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. અહીંયા કોમ્પ્રેન્શન 5 સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 24 થી 29. તો આજનો લેક્ચર અહીં અટકાવીશું. 5 કોમ્પ્રેન્શન ચલાવ્યા છે એટલે લગભગ 52 જેટલા વર્ડ્સ અને 29 એસક્યુના આન્સર નોટની અંદર તમારે લખી નાખવાના છે. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં જે પોએમ ચલાવી, તમને એક વાત કહેવાની ભૂલાઈ ગઈ એમાં, કે એમાં એક સવાલ દરેક સ્ટાન્ઝામાં હશે. ફાઇન્ડ આઉટ ધ પેર ઓફ રિમિંગ વર્ડ્સ. આ રિમિંગ વર્ડ્સ એટલે શું? જેને ગુજરાતીમાં કહેવાય અંત્યાનુપ્રાસ. પોએમની પંક્તિઓમાં છેલ્લો જે શબ્દ હોય ને, દરેક લાઈનનો છેલ્લો શબ્દ, એને જોવાનો એક સાથે. તો જે બે શબ્દોનો અંત્ય ઉચ્ચાર મળતો આવતો હોય એ બે શબ્દોની જોડને રિમિંગ વર્ડ્સ, પ્રાસ કહેવાય. તો કોઈ પણ પોએમમાં આ રિમિંગ વર્ડ્સ પૂછાય એટલે આ અંત્યાનુપ્રાસ ધરાવતા શબ્દોની જોડ એમાં લખવાની છે. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીશું. ફરી નવા લેક્ચરમાં યુનિટ 6ને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.